હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે સમાંતર શ્રેણી શરૂ કરશું. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને સમાંતર શ્રેણી અઘરી રાખે છે. જો તમારું સ્ટાન્ડર્ડ છે તો આ ચેપ્ટર તમારા માટે મોસ્ટ આઈએમપી છે, કારણ કે આ ચેપ્ટરના ઘણા બધા ક્વેશ્ચન છે એ તમને પૂછાય છે. અને બેઝિકવાળાને પણ વિભાગ બી ની અંદર, વિભાગ સી ની અંદર ને વિભાગ ડી ની અંદર પ્રકરણ 5 હોય જ છે. તો આ ચેપ્ટર અત્યંત સરળ છે, માત્ર આપણે એના સૂત્રો અને નિયમોની ખબર હોવી જોઈએ. જે આનાથી પહેલાના વિડીયોમાં મેં તમને એના નિયમો કીધા હતા કે ભાઈ સમાંતર શ્રેણી હોય તેનું સામાન્ય તફાવત સરખું હોવું જોઈએ, એટલે કે એક સરખા આંકડાથી રકમ વધવી જોઈએ. ધારો કે 2, 4, 6, 8 તો બબે એક સરખા વધે છે તો એ સમાંતર શ્રેણી કહેવાય છે. તો આજે આપણે એની એક્સરસાઇઝ 5.1 કરશું. પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે કોઈ પણ વિડીયો જુઓ છો, કોઈ પણ ટીચરના વિડીયો જુઓ છો, પૂરા ધ્યાનથી સ્કીપ કર્યા વગર જુઓ, જેથી કરી અને કોઈ પણ મેઇન પોઈન્ટ રહી ન જાય તમારો અને તમને આખો ચેપ્ટર એકદમ કમ્પ્લીટ આવડવો જોઈએ. જ્યારે પણ નવા ચેપ્ટરની શરૂઆત કરો છો ત્યારે તમે એમ ન વિચારો કે આ ચેપ્ટર મને નહીં આવડે, પણ એમ વિચારો કે નવો છે, સ્ટાર્ટિંગ થાય છે, તો હું પહેલેથી જ ધ્યાન આપીશ તો મને આખો ચેપ્ટર આવડી જશે. તો શરૂ કરીએ આપણે એક્સરસાઇઝ 5.1, એટલે કે દાખલીઓથી શરૂ કરીએ. આ દાખલા નથી, આ તો જે બધી દાખલીઓ છે. એમાં તમને કહે છે કે ભાઈ સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવાની છે. કે તમને 5 ઉદાહરણો આપેલા છે, એટલે કે 5 રકમો આપેલી છે અને એમાં કીધું છે કે આમાંથી કઈ સમાંતર શ્રેણી કહેવાય અને કઈ સમાંતર શ્રેણી ન કહેવાય. સમાંતર શ્રેણી કહેવા માટે આપણો સામાન્ય તફાવત ડિફરન્ટ હોય, કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. સમજીએ આપણે દાખલાથી. અહીંયા પહેલો દાખલો કહે છે કે ટેક્સી ભાડું પ્રથમ કિલોમીટર માટેનું ટેક્સી ભાડું કેટલું છે? 15. અને પછી ત્યારબાદ જેટલા પણ વધારાના કિલોમીટર તમે કાપો છો એના 8 રૂપિયા ચાર્જ લાગશે. હવે આ રકમને આપણે સમજીએ. ધારો કે મારી ટેક્સી છે, તમે મારી ટેક્સીમાં આવો છો અને કહો છો કે મને 1 કિલોમીટર દૂર જાવો છે, તો હું તમારા આગળથી કેટલા રૂપિયા લઈશ? 15 રૂપિયા લઈશ. હવે તમે એમ કહેશો કે મને 2 કિલોમીટર દૂર જાવો છે, તો પહેલા કિલોમીટરનો ચાર્જ મારો 15 રૂપિયા છે, બરોબર. પછી 1 કિલોમીટર એક્સ્ટ્રા, 2 કિલોમીટર જાઓ છો એટલે તો બીજા એક્સ્ટ્રા કિલોમીટરના 8 રૂપિયા લઈશ. એટલે કે 15 ને 8 કુલ કેટલા રૂપિયા થશે? 23 રૂપિયા થશે. હવે કોઈ ત્રીજો ગ્રાહક આવે છે ને કહે છે કે મને 3 કિલોમીટર દૂર જાવો છે, તો પહેલા કિલોમીટરનો ભાડો મારો ફિક્સ જ છે 15 રૂપિયા. પહેલા કિલોમીટર એટલે 1 કિલોમીટર તમે અંતર કાપો છો તો એનો ભાડો ફિક્સ જ છે 15 રૂપિયા. બીજા કિલોમીટરના 8, ત્રીજા કિલોમીટરના 8, એટલે કેટલા થાય? 31. અથવા 15 ને 8 23, તો આપણે અહીંયા સરવાળો કરીને જ રાખેલો છે, તો ખાલી 23 માં 8 ઉમેરો તો પણ 31 થાય. કોઈ પણ રીતે તમે ગણતરી કરી શકો કે પહેલા કિલોમીટરના 15 અને પછીના 2 કિલોમીટરના એટલે 8 તો 31, અથવા 2 કિલોમીટરના તો અહીંયા ગણતરી કરેલી જ છે 23, અને હવે ત્રીજો કિલોમીટર એટલે 8 બીજા પ્લસ થશે, એટલે કેટલા થશે? 31. હવે ધારો કે તમને 4 કિલોમીટરનું અંતર કાપવું છે, તો પહેલા કિલોમીટરના તો 15 જ છે, બીજાના 8, ત્રીજાના 8, એટલે 3 કિલોમીટરનું ભાડું 31 હતું. વળી ચોથું કિલોમીટર એટલે વળી 8 રૂપિયા વધી જશે, એટલે 39. અથવા એમ ન કરવું હોય તો પહેલા કિલોમીટરના 15, બીજાના 8, ત્રીજાના 8 વત્તા ચોથાના 8 કરો તો પણ તમારો જવાબ કેટલો આવશે? 39. હવે આપણે એને શ્રેણીમાં ગોઠવીએ. આ પહેલો પદ, આ બીજો પદ, આ ત્રીજો પદ ને આ ચોથો પદ. 15, 23, 31, 39. અહીંયા સામાન્ય તફાવત કેવી રીતે ચકાસવો? તો બીજામાંથી પહેલો બાદ કરો. 23 માંથી 15 જાય તો 8, 31 માંથી 23 જાય તો 8, 39 માંથી 31 જાય તો 8, એટલે કે અહીંયા સામાન્ય તફાવત બધે કેવો આવે છે? સરખો આવે છે. કેટલો આવે છે? 8 નો. હવે સામાન્ય તફાવત સરખો આવ્યો એટલે એ સમાંતર શ્રેણી કહેવાય છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન અહીંયા કને કહે છે કે નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવાના ચોથા ભાગનો છે. આપણે એ પણ ક્વેશ્ચન લખીએ એટલે વધારે ખ્યાલ આવશે. હવે બીજા ક્વેશ્ચનમાં કહે છે કે તમારા કને એક નળાકાર છે અને આ નળાકારની અંદર અમુક હવા ભરેલી છે. તો મેં ધારી લીધો કે ધારો કે નળાકારમાં કુલ હવાનું કેટલું ઘનફળ છે? V જેટલું છે. હવે અહીંયા કને એક પંપ દ્વારા આપણે હવા કાઢીએ છીએ, ત્યારે એ પંપ કેવી રીતે હવા કાઢે છે? તો જે ઘનફળ છે આપણા કને, જેટલી હવા ભરેલી છે એ હવાના ચોથા ભાગ જેટલી હવા, બાકી રહેલી હવાના ચોથા ભાગ જેટલી હવા બારે કાઢે છે. આ શબ્દો ઉપર ખાસ ધ્યાન દેવાનું કે જે ઘનફળ છે આપણા કને એનો ચોથા ભાગની હવા કાઢે છે અને પછી જે બાકી રહેલી હવા હોય દરેકના ચોથા ભાગની હવા એ બારે કાઢે છે.
તો પહેલા આપણે ધારો કે નળાકારમાં કુલ હવાનું ઘનફળ કેટલું છે V છે. હવે હું પંપ ચાલુ કરીશ તો V નો ચોથો ભાગ, તો V નો ચોથો ભાગ કેવી રીતે કરાય, તો V ગુણ્યા 1/4 એટલે V નો ચોથો ભાગ થયો કહેવાય. કોઈ પણ રકમનો ચોથો ભાગ કરવો હોય તો એ રકમ સાથે એને ગુણવાનો. તો V નો ચોથો ભાગ એટલે V ગુણ્યા 1/4 એટલે V એકા V ના છેદમાં 4. હવે V ના છેદમાં 4 એટલે કે V ના ચોથા ભાગ જેટલી હવા કાઢે છે. એટલે કેટલી હવા કાઢે છે, V ના છેદમાં 4. તો હવે કેટલી બાકી રહી હશે હવા, તો કુલ V હવા હતી એમાંથી V ના છેદમાં 4 જેટલી હવા નીકળી ગઈ. એટલે 4V માઇનસ V ના છેદમાં 4. આપણે આવી રીતે રાઉન્ડ કરતા હોય 4 ગુણ્યા V એટલે 4V, 4V માઇનસ 1V ના છેદમાં પાછો 4 એટલે કે 3V ના છેદમાં 4. આ બાકી રહેલી હવા હોય, આ બાકી રહેલી હવા. હવે બાકી રહેલી હવાનો વળી ચોથો ભાગ કાઢી નાખશે પંપ. તો બાકી રહેલી હવા કઈ હતી, 3V ના છેદમાં 4. એનો ચોથો ભાગ એટલે 1 ના છેદમાં 4 એટલે 3V એકા 3V ને 4 ચોક 16. હવે અહીંયા કને આટલી હવા કાઢશે કેનામાંથી, તો બાકી રહેલી કેટલી હવા હતી, 3V ના છેદમાં 4 હતી, એમાંથી આ 3V ના છેદમાં 16 જેટલી હવા કાઢી નાખશે. તો અહીંયા છેદ સરખા કરવા માટે હું આને અને આને બંનેને 4 4 વડે ગુણી નાખીશ. તો 4 તેરી 12, 4 ચોક 16. તો અહીંયા તો 16 છે જ એટલે બે છેદ સરખા થઈ ગયા. 12V માંથી 3V જાય તો 9V અને 16 સરખા છે એટલે એક વખત. તો આપણો પહેલો ઘનફળ કેટલો હતો V. બીજો ઘનફળ કેટલો આવ્યો તો કેટલી બાકી રહેતી હવા, 3V ના છેદમાં 4. ત્રીજી વાર કેટલી બાકી રહી હવા, 9V ના છેદમાં 16. અહીંયા બાકી રહેલી હવામાંથી ચોથો ભાગ બાદ થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. એટલે ખાલી ચોથો ભાગ કરીને નહીં રાખી દેવાનો. વિદ્યાર્થી ઉતાવળમાં શું કરે કે પેલા V નો ચોથો ભાગ એટલે 1/4 એટલે V ના છેદમાં 4. પછી વળી V ના છેદમાં 4 નો ચોથો ભાગ કરશે. તો આવી રીતે V ના છેદમાં 4 નો ચોથો ભાગ કરશો તો તમારો આન્સર આવશે નહીં. એટલે આપણે શું કરવાનું છે કે કુલ હવા V હતી, હવે V માંથી 1/4 એટલે V નો ચોથો ભાગ V/4 થાય. એ કુલ હવામાંથી બાદ કરવાનો. તો કુલ હવા V માંથી V નો ચોથો ભાગ V/4 બાદ કરો એટલે 4V માઇનસ V ના છેદમાં 4 એટલે 3V ના છેદમાં 4 હવા બાકી રહેશે. બાકી રહેલી હવાનો ચોથો ભાગ, તો બાકી રહેલી હવા 3V ના છેદમાં 4 એનો ચોથો ભાગ એટલે 3V એકા 3V ને 4 ચોક 16. હવે ઈ બાદ કરવાનો. કેમાંથી બાદ કરવાનો, તો બાકી રહેલી હવામાંથી. કારણ કે હવે આટલી હવા છે એમાંથી એટલો બાદ થઈ જશે. એટલે 3V છેદમાં 4 માંથી 3V છેદમાં 16 બાદ થશે. અહીંયા છેદ સરખા કરવા માટે બંનેને 4 4 વડે ગુણી નાખ્યા એટલે આપણા સરવાળા બાદબાકી સરળ થાય. તો હવે બાકી રહેલી હવા કેટલી થઈ, 9V ના છેદમાં 16. 3 પદ સુધી મિનિમમ તમારે કરવાનો. તો હવે જોઈએ કે 3V ના છેદમાં 4 માઇનસ V કરો. જો અહીંયા હું તમને ગણતરી કરીને દેખાડો. 3V ના છેદમાં 4 માઇનસ V. બીજા પદમાંથી પેલો પદ બાદ. તો 4 ગુણ્યા V અને આ 3V એટલે 3V માઇનસ 4V છેદમાં 4 એટલે માઇનસ V ના છેદમાં 4 વધે. હવે 9V માંથી 3V બાદ કરો તો આ 9V છેદમાં 16 માઇનસ 3V છેદમાં 4. આને હું 4 4 વડે ગુણી નાખું તો 3 ચોક 12 ને 4 ચોક 16. આ થયો 9V અને આ 16. તો જુઓ આ બેની બાદબાકી છે એ કેટલી આવશે, 3V ના છેદમાં 16 આવશે. એટલે કે આ બંને ડિફરન્ટ છે, સરખો આવતો નથી. એટલે ટૂંકમાં તમારે શું લખવાનો, તો તમારે સિમ્પલી લખી નાખવાનું કે અહીંયા D એટલે કે બીજા પદમાંથી પહેલો પદ બાદ કરું અને ત્રીજામાંથી બીજો બાદ કરું તો એ બેના આન્સર સરખા આવતા નથી. એટલે કે સામાન્ય તફાવત D સમાન નથી, માટે એ સમાંતર શ્રેણી નથી. એના પછી ત્રીજો દાખલો કહે છે કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવામાં આવે છે અને એના માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 રૂપિયા. હવે આપણે કૂવો ખોદવાનું છે અને કૂવો ખોદવા માટે મજૂર જે આવે છે એ મજૂરના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. અને મજૂરના ભાવ નક્કી થયા છે કે ભાઈ તમે પ્રથમ મીટર એટલે 1 મીટર ખોદશો તો તમને કેટલા રૂપિયા મળશે, 150 રૂપિયા મળશે. અને પછીના પ્રત્યેક મીટર દીઠ 50 રૂપિયા વધારે મળતા આવશે. હવે બીજો મીટર ખોદશો તો 150 માં 50 ઉમેરો તો કેટલા થાય, 200 રૂપિયા મળશે. ત્રીજો મીટર ખોદશો તો તમને 250 રૂપિયા તો મળવાના જ છે. જો પહેલા મીટરના તમને 150 રૂપિયા મળ્યા, 1 કિલોમીટર ખોદકામ કર્યું તો તમને કેટલા મળ્યા, 150. વધારાના જે ખોદકામ કરો છો એક મીટરના એના 50 રૂપિયા એક્સ્ટ્રા. એટલે હવે આ 1 મીટરના 150, 2 મીટર ખોદકામ કરશો તો 1 મીટરના 150 પ્લસ 50 બીજા એટલે કેટલા થયા, 200 રૂપિયા.
3 મીટર ખોદકામ કરો છો તો 150 એક મીટરના, 50 બીજા મીટરના, 50 ત્રીજા મીટરના, તો કુલ કેટલા રૂપિયા થયા? 150, 200 ને 250. એટલે આવી રીતે 50 રૂપિયા દરેક કિલોમીટરે શું થાય છે? તમારા વધતા જાય છે. $250. પછી આવશે 300 રૂપિયા. તો અહીંયા કને પર તમે જોશો તો ડી જુઓ, 200 માંથી 150 બાદ કરો તો ડી સામાન્ય તફાવત કેટલો આવે છે? 50. 200 માંથી 150 બાદ કરો, 250 માંથી 200 બાદ કરો, 300 માંથી 250 બાદ કરો. પાછળની રકમમાંથી આગળની રકમ બાદ કરતી જવાની. તો અહીંયા કને હર સમય તમને ડિફરન્ટ પી કેટલો મળે છે? 50 મળે છે. એટલે તમે લખી શકો કે ભાઈ સામાન્ય તફાવત જે છે, સામાન્ય તફાવત ડી સમાન મળે છે. માટે સમાંતર શ્રેણી છે. જો સામાન્ય તફાવત સરખો ન મળે તો સમાંતર શ્રેણી નથી. સામાન્ય તફાવત તમને સરખો મળે તો સમાંતર શ્રેણી છે. ત્યાર પછીનો ચોથો દાખલો છે, 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરની શરૂઆતથી રકમ 10,000 મૂકેલ છે તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ. હવે અહીંયા કને ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરવામાં આવે છે, અને આપણે બધાને ખબર છે કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજ ઉપર પણ આપણને વ્યાજ મળે. તો અહીંયા કને પહેલા આપણે સૌથી પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજનો સૂત્ર મૂકશું. A બરાબર P વત્તા કૌંસમાં 1 વત્તા R ના છેદમાં 100 અને એની n ઘાત. આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલનો આપણો સૂત્ર છે. પછી જે આપણે વ્યાજ મુદલ મળે છે, આ એ એટલે વ્યાજ મુદલ થયો, એમાંથી આપણે પી ની રકમ બાદ કરી નાખીએ તો આપણને વ્યાજ મળે. હવે આપણને શું કહે છે? 8% અને 10,000 રૂપિયા. તો એ બરાબર પી. હવે જો આ સૂત્ર તમને યાદ ન રાખવું હોય ને તો બીજો શોર્ટકટ સૂત્ર છે, આપણે શોર્ટકટથી જ કરી દઈએ. આ સૂત્રથી કરવું હોય તો આ સૂત્રથી પણ કરી શકો છો, અથવા I બરાબર PRN છેદમાં 100 સાદા વ્યાજના સૂત્રથી પણ થાય કે અહીંયા સીધો તમને વ્યાજ મળશે. પી કેટલા છે? 10,000 રૂપિયા. આર એટલે 8%, એન એટલે દર વર્ષે, એટલે આપણે એકની જ ગણતરી કરીએ અહીંયા કને તો 2 મીંડા ઉડી ગયા. કેટલા રૂપિયા થયા? એટલે પેલા વર્ષે તમને 800 રૂપિયા મળશે. હવે 10,000 મૂકેલ છે ને દર વર્ષે ખાતામાં જમા થતી રકમ શોધવાની છે. તો જો પેલા વર્ષે કેટલા રૂપિયા મળશે આપણને? તો પેલા વર્ષે આપણા આગળ 10,000 રૂપિયા તો હતા જ, અને 800 રૂપિયા બીજા મળશે. એટલે પેલા વર્ષે 10,000 અને 800 મળશે. હવે બીજા વર્ષની આ પેલા યરની ગણતરી, બરોબર. હવે બીજા વર્ષે સેકન્ડ યરની ગણતરી કરીએ તો એની અંદર આઈ. હવે પી કેટલા લેવાના? તો પી લેવાના 10,800. 10,000 આપણી રકમ હતી અને 800 રૂપિયા આપણા ખાતામાં જમા થયા છે. એટલે હવે ખાતામાં કુલ 10,800 છે, એના 8% આપણને મળશે. એટલે કે 8 8 64 વધી ચડી 6 અને 8 1 8, 864 વ્યાજ મળશે. એટલે બીજા વર્ષે 10,800 આપણા કને હતા અને પ્લસ 864 વ્યાજ મળ્યું, એટલે આપણને મળ્યા 11,664. હવે ત્રીજા વર્ષની ગણતરી કરીએ. આ ગણતરી તમારા માટે અત્યંત સહેલી થઈ જશે આ સૂત્ર કરતા. હવે કેટલા રૂપિયા છે આપણા કને? પી એટલે 11,664, એના 8% એક વર્ષ અને 100. 8 ચોક 32 વધી ચડી 3, 8 6 48, 50 ને 51 વધી ચડી 5, 8 6 48, 50 51, 52 53 ના 3 વધી ચડી 5, 8 1 8 9 10 11 12 13 નો તગડો, 8 1 8 ને 1 9, અને છેદમાં 100 છે એટલે 2 મીંડા ખસકાવીને આપણે કરી નાખવાનો પોઈન્ટ. તો હવે ત્રીજા વર્ષે 11,664 હતા અને 933.12 આપણને વ્યાજ મળશે. એટલે કે આપણને કુલ રકમ 4 5 6 7 6 7 8 9 9 6 15 કેટલા મળશે? 12,597.12. આ પેલા વર્ષની રકમ, આ બીજા વર્ષની રકમ અને આ ત્રીજા વર્ષની રકમ. હવે આપણે એને અહીંયા ગોઠવી નાખીએ ત્રણેય વર્ષની રકમને. તો પેલા રકમની 10,800, બીજા વર્ષની 11,664, ત્રીજા વર્ષની 12,597.12. તો જુઓ અહીંયા કને ડી એટલે શું થાય? પહેલી રકમમાંથી બીજી રકમ બાદ કરો.
અને બીજી રકમ ત્રીજી રકમમાંથી પહેલી રકમ બાદ કરો, સોરી બીજી રકમ બાદ કરો. હવે સ્વાભાવિક છે કે અહીંયા પોઈન્ટ વાળો છે, અહીંયા પોઈન્ટ વગરનો છે, તો આ બંને જવાબ જે છે એ સરખા આવશે નહીં. આ બંનેના આન્સર સરખા આવશે નહીં. દેખાઈ જ આવે છે કે 11,664 માંથી 10,800 તમે બાદ કરો તો કેટલાનો ડિફરન્ટ આવે? 864 નો ડિફરન્ટ આવે. અને 12,597.12 માંથી તમે 11,664 બાદ કરો તો 933.12 નો ડિફરન્ટ આવે. તો અહીંયા આગળ ડી સરખા છે નહીં, અને ડી સરખા નથી એટલે લખી શકાય કે સામાન્ય તફાવત ડી સમાન નથી, માટે સમાંતર શ્રેણી નથી. તો આવી રીતે તમે સિમ્પલી આ દાખલા કરી શકો. આ સૂત્રથી પણ થાય, પણ આ સૂત્ર છે એનાથી તમને કદાચ પ્રોબ્લેમ થાય. આ ઝડપથી મળી જાય તો આપણે જે ઝડપથી મળે એ રીતે જ ગણાય. ગણતરી કરવી હોય તો અહીંયા પણ તમે કરી શકો. અહીંયા તમને એ તરીકે આ રકમ મળશે ડાયરેક્ટ, બરોબર. P1 + R ના છેદમાં 100 થી કરશો એટલે અપૂર્ણાંકમાં મળશે. આપણે જે અહીંયા પોઈન્ટમાં લખ્યું છે એને બદલે આંકડો અપૂર્ણાંકમાં મળશે. તો આપણે એનાથી કાંઈ મતલબ નથી કે આંકડા કયા મળ્યા. આપણને શું જોવાનું છે કે ભાઈ સમાંતર શ્રેણી છે કે નહીં, અપૂર્ણાંકમાં હોય કે પૂર્ણાંકમાં હોય. અહીંયા તમે વર્ગ ગણ કરો ન કરો એનાથી કાંઈ મતલબ નથી. આપણે એ જોવાનું કે આપણને રકમ આટલી મળે છે, ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ, એટલે જે મુદ્દલ છે એમાં વ્યાજ ઉમેરીને એનોય પાછો આપણને વ્યાજ મળવો જોઈએ, એને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. એટલે અહીંયા પણ સામાન્ય તફાવત સરખો નથી, માટે આપણે કહી શકીએ કે ભાઈ આ પણ સમાંતર શ્રેણી નથી. ત્યાર પછી હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. અત્યંત સહેલો છે. ક્વેશ્ચન 2 ની અંદર કહે છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. અહીંયા આપણને એ અને ડી આપી દીધા હશે. 2 માર્ક્સમાં ઘણીવાર આ દાખલા પૂછાય છે અને ઘણીવાર હેતુલક્ષીમાં પણ હોય છે. તો અહીંયા કને એ ની રકમ આપી દીધી છે 10, ડી ની રકમ પણ આપી દીધી છે 10. જ્યારે પણ મેં કોઈ પણ ચેપ્ટર શરૂ કરાવ્યો હોય એનાથી પહેલા મેં તમને એના સૂત્રો અને નિયમો આપ્યા હોય. આની અંદર મેં તમને કીધું હતું આગલા જ વિડીયોમાં કે જ્યારે પણ તમને સમાંતર શ્રેણી કે કોઈ પણ પદ શોધવો હોય, પ્રથમ પદ શોધવું હોય તો એ, બીજો પદ શોધવું હોય તો એ વત્તા ડી, ત્રીજો પદ શોધવું હોય તો એ વત્તા 2D, ચોથો પદ શોધવું હોય તો એ વત્તા 3D, પાંચમો પદ શોધવું હોય તો એ વત્તા 4D, જેટલામો પદ શોધવું હોય એના કરતાં એક ડી ઓછો ઉમેરવાનો, બરોબર. તો આ આપણા સૂત્ર છે એ વત્તા ડી, એ વત્તા 2D, એ વત્તા 3D. 3D સુધી શું કામ કર્યું છે? કારણ કે આપણે કેટલા પદ શોધવાના છે? 4 પદ. તો અહીંયા પ્રથમ પદ એટલે એ કેટલા છે? 10. બીજો પદ એટલે એ વત્તા ડી, તો 10 વત્તા 10 20. ત્રીજો પદ એટલે એ વત્તા 2D એટલે કે 10, એની જગ્યાએ 10 વત્તા 2 ના 2 ને ડી ની જગ્યાએ 10, 10 દુ 20 ને 10 30. ચોથો પદ એટલે એ વત્તા 3D એટલે કે 10 વત્તા 3 અને ડી ની જગ્યાએ 10, 10 તેરી 30 ને 10 40. તો 10 20 30 40 એ આપણી સમાંતર શ્રેણી થઈ અને એના પ્રથમ આ 4 પદ થયા. બીજા દાખલામાં એ -2 આપ્યો છે ને ડી 0 આપ્યો છે. તો પ્રથમ પદ એ બરાબર -2, બીજો પદ એટલે એ વત્તા ડી એટલે -2 વત્તા ડી ની જગ્યાએ 0 કરો એટલે -2. ત્રીજો પદ એ વત્તા 2D તો એ એટલે તો -2, પછી આ 2 અને ડી ની જગ્યાએ 0, 2 ગુણ્યા 0 એટલે 0 થઈ જાય એટલે એ પણ -b. અહીંયા પણ 3, હવે 3 ગુણ્યા 0 તો 3 ગુણ્યા 0 એટલે એ પણ શું થઈ ગયો? 0. અને રહ્યા શું? -2. તો ચારે 4 પદ કયા છે? ના -2 -2 છે. પછી ત્રીજી રકમ છે એ બરાબર 4 અને ડી બરાબર -3. તો પ્રથમ પદ 4, બીજો પદ એટલે એ વત્તા ડી એટલે 4 વત્તા -3 પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 3 જાય તો 1. ત્રીજો પદ એ વત્તા 2D, એ એટલે છે 4, 2 ના 2 અને ડી ની જગ્યાએ -3, 3 દુ 6 પ્લસ માઇનસ -6, -6 માંથી +4 જાય તો એક પ્લસની નિશાની ને એક માઇનસની નિશાની તો હંમેશા બાદબાકી કરવાની, એટલે 6 માંથી 4 જાય તો 2 ને મોટા પદની નિશાની તો મોટો પદ -6 છે એટલે -2. પછી એ વત્તા 3D એટલે કે ચોથો પદ તો 4 વત્તા 3 અને ડી ની જગ્યાએ -3, 3 તેરી 9, -9 માંથી +4 જાય તો -5. એટલે આપણા 4 પદ 4 1 -2 અને 5 એ આપણી સમાંતર શ્રેણી. હવે ચોથા દાખલામાં એ આપ્યો છે -1 અને ડી આપ્યો છે 1/2. અપૂર્ણાંકને જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓના મગજ ફરતા હોય, પણ આપણે મગજ ફરાવવાનું નથી. આપણી એક જ મેથડ છે, બસ એ મેથડ પ્રમાણે કર્યા કરો, જવાબ આપૂડો તમારો આવી જશે. પ્રથમ પદ એ એટલે -1, બીજો પદ એટલે આપણો સૂત્ર એ વત્તા ડી, એ એટલે -1 અને વત્તા ડી એટલે 1/2,
હાલો રાઉન્ડ ફેરવી નાખીએ. 2 એકા 2 કેવા 2 -2 -2 પ્લસ 1 છેદમાં 2. જ્યારે પણ અહીંયા પ્લસ માઇનસ હોય ને એક અપૂર્ણાંક હોય ત્યારે આમ રાઉન્ડ ફેરવી નાખવાનો. 2 એકા 2 -2 ને પ્લસ 1 અને છેદમાં પાછા 2. -2 માંથી પ્લસ 1 જાય તો -1 ના છેદમાં 2. ત્રીજું પદ a વત્તા 2d એની જગ્યાએ -1 વત્તા 2 ના 2 અને d ની જગ્યાએ 1/2. તો આ બે ગુણાકાર ભાગાકારમાં છે એટલે ઉડી ગયા. -1 ને +1 = 0. પછી ચોથું પદ એટલે a વત્તા 3d એટલે a એટલે -1 વત્તા 3 ને d એટલે 1/2. અહીંયા ઉડતા નથી તો -1 ને અહીંયા વત્તા 3 એકા 3 ના છેદમાં 2. વળી રાઉન્ડ ફેરવીએ તો જો 2 એકા 2 કેવા 2 -2 વત્તા 3 તો આ વત્તા 3 ને છેદમાં પાછા 2. 3 માંથી 2 જાય તો 1 ના છેદમાં 2 એટલે આપણી સમાંતર શ્રેણી થશે -1 -1/2 0 અને 1/2. પ્રથમ 4 પદ. પછી પાંચમો દાખલો છે પોઈન્ટ વાળો ને માઇનસ વાળો છે એટલે વિદ્યાર્થીઓ મૂકી જ દેતા પણ મૂકવાનું નથી. આપણને સૂત્ર આવે છે કિંમત મૂકો, સાદું રૂપ આપો. અને જો તમને પ્લસ માઇનસમાં ભૂલ થતી હોય તો પાયેથી પાયેનો ગણિતની એકવાર મુલાકાત જરૂરથી લેવો. તો પ્રથમ પદ a -1.25, બીજો પદ તો a વત્તા d એટલે -1.25 વત્તા d ની જગ્યાએ -0.25 પ્લસ માઇનસ માઇનસ. હવે બંને રકમ માઇનસ હોય ત્યારે સરવાળો કરાય એટલે 1.25 ને 0.25 એટલે 1.50. બંને રકમ માઇનસ હતી એનો સરવાળો કર્યો તો જવાબ શેમાં આવે? માઇનસમાં આવે. એટલે કે બે રકમ માઇનસ હોય તો કરાય સરવાળો, નિશાની રખાય માઇનસની. પછી a વત્તા 2d એટલે -1.25 વત્તા 2 અને 0.25 તો 0.25 ગુણ્યા 2 0.50. હવે -1.25 ને 0.50 એટલે -1.75. બેનો સરવાળો, નિશાની માઇનસની. ચોથો પદ a વત્તા 3d એટલે -1.25 વત્તા 3 અને -0.25. 25 તેરી 75 એટલે -0.75 ને -1.75 નો સરવાળો -2. એટલે આપણી સમાંતર શ્રેણી આવશે -1.25 -1.50 -1.75 -2. આ પ્રથમ 4 એના પદો. તો આવી રીતે આપણે સમાંતર શ્રેણી પણ શોધી શકીએ છીએ અને એના પદો પણ શોધી શકીએ છીએ. પદ શોધવાના આ બધા સૂત્ર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે કરશું આગળ ક્વેશ્ચન નંબર 3 કરશું જેની અંદર તમને ડી અને એ શોધવાનો છે. એ પણ ઘણો બધો સિમ્પલ છે અને ઝડપથી નેક્સ્ટ વિડીયોમાં આપણે એ પણ શોધી લેશું. તો આજનો જો વિડીયો તમને ગમ્યો હોય, મેથડ સમજાણી હોય તો એક લાઈક જરૂર કરજો અને તમારી કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો મને કોમેન્ટ્સમાં શેર કરજો. આ સિવાયના ગણિતના ઘણા બધા ચેપ્ટર છે જે નોલેજ ગાર્ડનમાં પ્લેલિસ્ટમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે. ડિસ્ક્રિપ્શનની અંદર બધા ચેપ્ટરની પ્લેલિસ્ટ છે. તો તમને કોઈ પણ ચેપ્ટર ન આવડતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં જોઈ એ ચેપ્ટરની આખી પ્લેલિસ્ટ તમે જોઈ શકશો અને આખું ચેપ્ટર તમે તૈયાર કરી શકશો. અને કદાચ સપ્ટેમ્બર મહિનામાં તમારી પરીક્ષા છે તો એને અનુલક્ષીને અત્યારથી જ તમારી તૈયારી શરૂ કરી દેજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.